કાલથી છોકરાઓને વેકેશન પડે છે અને હવે છોકરાઓને મામાના ઘરે લઈ જવાના છે. તો પિયર જવા માટે બાની પરવાનગી તો લેવી પડશે. ચાલો આજે બાને પૂછી જ લો. બા, શું છે? છોકરાઓને વેકેશન પડી ગયું છે. તો થોડા દિવસ મારા પિયર આંટો મારી આવ. શું? હજી 2 મહિના પહેલા તો તું તારા પિયર ગઈ હતી, એટલે હવે નથી જવાનું. વેકેશન તો દર 6 મહિને આવે, તો શું દર 6 મહિને જતું રહેવાનું પિયર? નથી જવાનું પિયર, સાસરે જ રહ્યો અને અહીંયા જ વેકેશન કરો. સારું. A few moments later. હાલો. હા દીદી, જય શ્રી કૃષ્ણ. શું? તમે વેકેશન કરવા આવો છો? ये फंस गया सीएम। પણ દીદી, હજી તો મહિના પહેલા તો તમે આવીને ગયા, એટલે વારી ઘડીએ ન અવાય. વેકેશન તો દીદી દર 6 મહિને આવે, તો દર 6 મહિને કઈ પિયર ના આવવાનું હોય. એટલે દીદી રહ્યો તમે તમારા સાસરે અને કરો ત્યાં જ વેકેશન.